તમે વિચારો, જે વ્યક્તિ 1972 ગુજરી ગયો છે એ વ્યક્તિને જીવિત બતાડીને આ લોકોએ જમીન હગે કરવાનું મસ્ત મોટું કૌભાંડ કર્યું. કરોડોની જમીન છે, આ કોઈ નામૂલી રકમ નથી. એટલે આ પોતે ઠાકોર મોહજી છે અને આ ઠાકોર મોહજી બન્યા છે છગનભાઈ. અહીંયા બે સાક્ષીઓ જે છે એને આ જે મૃતાત્મા છે, મૃતાત્માની ઓળખ કરેલી છે કે આ જે મૃતાત્મા છે એ છગનભાઈની જ છે અને છગનભાઈ છે એ જીવે છે. એટલે લગભગ હું એવું માનું છું કે કદાચ એ વ્યક્તિની જન્મ એ 1902 થયેલો હોવો જોઈએ, જે 1925 ફરી જીવિત છે. લગભગ હવા વર્ષ પછી એ બાયડની જે સબ રજિસ્ટર કચેરી છે ત્યાં જીવિત થઈ જાય છે. અને આ જે આત્મા છે એ આત્માનું અહીંયા કહી શકાય કે બાયોમેટ્રિક પણ થઈ જાય છે અને એ આત્માનું બાયોમેટ્રિક થઈ છે, એના ફિંગર પણ લેવાય છે, એનો કહી શકાય આઈસ રેકોગ્નાઇઝર છે એ પણ લેવાય છે અને તમામ પ્રકારના જે પુરાવા મુકાય છે ને તમામ પ્રકારના પુરાવા સબ રજિસ્ટ્રાર માન્ય પણ રાખે છે. અને જે પાવર ઓફ ઓથોરિટી કહી શકાય કે જે પાવર ઓફ એટર્ની જે છે એ પાવર ઓફ એટર્ની પણ થઈ જાય છે. પૂરેપૂરી જે જમીન છે એનું જે દસ્તાવેજીકરણ જે છે એ આખું થઈ જાય છે. એના તમામ પ્રકારના આધાર પુરાવા આપણી પાસે છે. આ 125 વર્ષના નથી લાગતા ક્યાંય, વધીને કદાચ 50-55 વર્ષના, પણ 125 ના તો ન જ લાગે. આ શું સબ રજિસ્ટરને ખબર નહીં પડતી હોય? આ સબ રજિસ્ટરની બેન ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે મિલીભગત હોય તો જ આ વસ્તુ શક્ય બને. આ સોગંદનામું જે કરાવ્યું હતું, બરાબર, આ સોગંદનામું જે હયાત છે અને પાવર ઓફ એટર્ની જે પાવર જે છે ને એ જે ત્રીજા વ્યક્તિ પાસે જ છે કે હવે આખી જમીન વેચવી હશે ત્યારે એમ કહેવામાં આવશે કે ભાઈ અમારે તો ભાઈ તમારા દાદા હતા એમને પાવર દઈને ગયા છે, ત્યારે તો કાગળ ઉપર એ જ પોતાની આઈડેન્ટિટી ખોટી બતાવી અને ક્યાંક ને ક્યાંક દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આખી ફોજદારી ગુનો એટલે કે છેતરપિંડી કરવામાં આવી છે. એક આખા પરિવાર સાથે છેતરપિંડી કરવાની એને આખો બાયપાસ કરી દેવામાં આવ્યો છે. 1972 14 જાન્યુઆરીના રોજ મૃત્યુ પામે છે છગનભાઈ. હવે આધાર કાર્ડ પ્રમાણે છગનભાઈનું જે આધાર કાર્ડ છે એમાં તમે જોશો એટલે તમને તારીખ દેખાશે 1/1/1971. એટલે દાદા કરતા પપોત્રો મોટો, 8 વર્ષ મોટો થઈ ગયો દાદા કરતા. એટલે આવું ગુજરાતમાં થાય, દાદા કરતા પપોત્રો મોટો થઈ જાય. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે એક માણસનું મૃત્યુ થઈ ગયું છે, એનું ડેથ સર્ટિફિકેટ છે અને એના મૃત્યુને વર્ષોના વર્ષ વીતી ગયા છે, એના પછી અચાનકથી એ માણસ જીવતો થાય છે, જીવતો થઈ અને પછી એને જ્યાં સહી કરવાની હોય છે, જે કાગળિયા બનાવવાના હોય છે એના માટે હાજર થઈ જાય છે? આવું મોટા ભાગે ક્યાંય થતું ના હોય ને એવા ચમત્કાર થતા પણ નથી. પણ આ ગુજરાત છે, ગુજરાતના તંત્રમાં જે થતું હોય છે આપણે જોતા આવ્યા છીએ. ખોટા સર્ટી બનાવવાથી લઈ અને મરેલા માણસને જીવતા ઊભા કરવા સુધી બધું જ થાય છે. એવો જ એક કિસ્સો છે અને એ કિસ્સા પર વિસ્તારથી વાત કરવી છે. યુવરાજસિંહે હમણાં જ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે અને જે વાત કરી છે એ વાત સાંભળીને આપણને એવું થાય કે આપણે ખરેખર શું કરી રહ્યા છીએ. 53 વર્ષ પહેલાં કોઈ માણસનું મૃત્યુ થયું છે, એ 2025માં ઊભા થઈ અને પોતાનું એફિડેવિટ જાતે બનાવવા માટે આવતા હોય તો શું છે આ બધું, આ કેસ શું છે, એના વિશે વાત કરીશું. યુવરાજસિંહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો સવાલ એ છે કે આ 53 વર્ષ પછી કોણ જાગ્યું છે, જેનું મૃત્યુ થઈ ગયું છે ને હવે જાગીને એવું કહે છે કે ના હું જીવું છું? 53 વર્ષ પછી સ્વર્ગમાંથી એક વ્યક્તિ રજા લઈને આવે છે, એક દિવસની સીએલ મૂકીને ગુજરાતમાં, અને એ પણ એમાં અરવલ્લીમાં, અને એ પણ બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવે છે. નામ છે છગનભાઈ જીવણભાઈ પટેલ. અને એ છગનભાઈ જીવણભાઈ પટેલ જેનું આજથી કહી શકાય કે 53 વર્ષ પહેલાં 14 જાન્યુઆરી 1972ના રોજ મૃત્યુ થઈ ચૂક્યું છે. અને એ ભર ઉનાળામાં એટલે કે એપ્રિલ મહિનાના ભર ઉનાળામાં એ વ્યક્તિ બાયડની સબ રજિસ્ટ્રાર કચેરી આવે છે. પોતાની જે જમીન છે 9 વીઘા, કરોડોની જમીન છે, કારણ કે 1 વીઘાનો ભાવ કરોડોમાં હોય છે. એટલે કરોડોની જમીન જે છે એક વ્યક્તિ જેને ઓળખાણમાં પણ નથી એવા અમદાવાદના જે વ્યક્તિ છે, નામ છે દિનેશભાઈ નાથાભાઈ પટેલ, એને પોતાની તમામ જે પાવર જે છે એની સ્વીકૃત કરવા માટે, કુલ મુખત્યાર નામું કરવા માટે એ બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવે છે. અને આ જે આત્મા છે એ આત્માનું અહીંયા કહી શકાય કે બાયોમેટ્રિક પણ થઈ જાય છે. અને એ આત્માનું બાયોમેટ્રિક થઈ છે, એના ફિંગર પણ લેવાય છે, એનો કહી શકાય આઈસ રેકોગ્નાઇઝર છે એ પણ લેવાય છે અને તમામ પ્રકારના જે પુરાવા મુકાય છે ને તમામ પ્રકારના પુરાવા સબ રજિસ્ટ્રાર માન્ય પણ રાખે છે. અને જે પાવર ઓફ ઓથોરિટી કહી શકાય કે જે પાવર ઓફ એટર્ની જે છે એ પાવર ઓફ એટર્ની પણ થઈ જાય છે. પૂરેપૂરી જે જમીન છે એનું જે દસ્તાવેજીકરણ જે છે એ આખું થઈ જાય છે. અને આ જે છે એ તમે જોઈ શકો છો 14 જાન્યુઆરી 1972ના રોજ જે વ્યક્તિ છગનભાઈ પટેલ જે મૃત્યુ પામી ચૂક્યા છે એનો કહી શકાય કે આ દસ્તાવેજ છે એમાં ખાસ કરીને પોતાની જે અવેજની રકમથી લઈ અને નોટરીમાં આ મારો કોઈ છે ને બધા સરકારી પુરાવા છે. આ બધા જ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના લેટરપેડ ઉપર થયેલા છે, દસ્તાવેજ થયેલા છે, સર્ટિફિકેટ થયેલા છે, સ્ટેમ્પ થયેલા છે. હવે પટેલ છગનભાઈ જીવણભાઈના નામે જે પાવર ઓફ એટર્ની કરવામાં આવી
તેમાં પણ જોવા જઈએ તો તમામ પ્રકારના જે પાવર જે લખી દેવામાં આવ્યા જેને એ દિનેશભાઈ સબ રજિસ્ટર કચેરીમાં ઉપસ્થિત થાય છે અને એ સબ રજિસ્ટર કચેરીમાં અચ્છા એમના બી છે બાયોમેટ્રિક હા એમના બી બાયોમેટ્રિક છે અને જે કહી શકાય મૃત્યુ થઈ ગયા છે એમને પણ પોતાના થંબ આપેલા છે, પોતાની સાઇન કરેલી છે, તમે જોઈ શકતા હશો કે અહીંયા થંબ પણ છે અને અહીંયા સાઇન પણ કરેલી છે, એટલે કે છગનભાઈ જે છે એમની સાઇન પણ અહીંયા કરવામાં આવેલી છે. અને આ જે અલૌકિક ચમત્કાર છે એ બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીમાં થયેલો છે, એનો જીવતો જાગતો દાખલો એ આપણી સામે છે. અને આ જે વ્યક્તિઓ ખાસ કરીને ઘણી વખત કેવું હોય કે પાયલબેન કે આમાં છે ને સાક્ષીઓ પણ જોતા હોય છે, કારણ કે તમે પાવર ઓફ એટર્ની કરતા હોય કે કોઈ દસ્તાવેજ કરતા હોય તો અહીંયા બે સાક્ષીઓ જે છે એને આ જે મૃતાત્મા છે મૃતાત્માની ઓળખ કરેલી છે કે આ જે મૃતાત્મા છે એ છગનભાઈની જ છે અને છગનભાઈ છે એ જીવે છે. હવે આ જે મૃતાત્માની ઓળખ કરનાર જે વ્યક્તિઓ જે સાક્ષી તરીકે રાખવામાં આવ્યા છે એ છે છગનભાઈ જીવણભાઈ પટેલ અને જે છગનભાઈ જીવણભાઈ પટેલ અને એની સાથે સાથે બીજા જે મૃત કહી શકાય કે છગનભાઈની જે મૃતાત્માની ઓળખ કરનાર માફ કરજો એની જે ઓળખ કરનાર જે છે એ જગદીશ કુમાર બાબુલાલભાઈ પરમાર અને બીજા છે ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી જે બાયડના અને ઠાસરાના છે, જેને વાસણી રેલ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી, કશું જ કઈ એની સાથે લેવા દેવા નથી, પણ એ છગનભાઈની ઓળખ કરવા માટે તો કહી શકું કે છગનભાઈની આત્માની ઓળખ કરવા માટે એ બાયડની સબ રજિસ્ટર કચેરીમાં આવે છે. અને બાયડની સબ રજિસ્ટર કચેરીના પણ તમે અહીંયા અંગૂઠા એના પોતાની સબ રજિસ્ટર કચેરીમાં જે થયેલો દસ્તાવેજના જે વિડીયોગ્રાફીના જે ફોટોગ્રાફ છે એ પણ આ દરેક નાગરિકો દર્શક મિત્રો એ જોઈ શકતા હશે, કારણ કે અહીંયા બે વ્યક્તિઓ જગદીશભાઈ અને ચેતનસિંહ એ લોકો આવે છે અને મૂળ જે ઠાસરાના છે એ ઠાસરાથી બાયડની સબ રજિસ્ટર કચેરીમાં આવે છે, ત્યાં ઓળખ કરે છે કે આ છગનભાઈ છે અને છગનભાઈની ઓળખ થઈ પણ છે અને એની જે પોતાની જે જમીન છે એ જમીનનું તમામ દસ્તાવેજીકરણ એ દસ્તાવેજ જે છે એ સીધો જ આવી જાય છે દિનેશભાઈ નાથાભાઈ પટેલના નામે. તો આ છગનભાઈના પરિવારવાળા ને બધા તો હશે અત્યારે જીવત, તો તમે જ્યારે આખો કેસ ના બધા સર્ટિફિકેટ ને બધા લાવ્યા તો પરિવારને પણ મળ્યા હશો, પરિવારનું કઈ આમાં કે ભાઈ જમીન છે તો એ બેસિકલી જવાની તો એમના દીકરા પાસે ને એના પાસે જ છે, તો એ લોકોએ કંઈક ફરિયાદ કે કંઈ કર્યું? આજ દિન સુધી નથી કરી, પરંતુ એને બાંયધરી આપી છે કે આવતા અઠવાડિયે ફરિયાદ કરવાના છે. એટલે એમને તો ખબર જ નથી કે ખબર જ નહોતી, એટલા માટે આ જમીનમાં આવું થઈ ગયું છે. હવે જે છગનભાઈ છે એમના બે દીકરા હતા, એક દીકરા એટલે કે વિઠ્ઠલભાઈ છગનભાઈ પટેલ અને બીજા દીકરા એ શંકરભાઈ છગનભાઈ પટેલ. હવે વિઠ્ઠલભાઈ પટેલ જે છે એ પણ ગુજરી ગયા છે, શંકરભાઈ પટેલ છે એ પણ ગુજરી ગયા છે અને એના જે દીકરા એટલે કે વિઠ્ઠલભાઈના જે દીકરા છે રાજુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, જેની હાલની ઉંમર એ 62 વર્ષ છે અને એ હયાત છે અને અત્યારે એ રહે છે વાસણી રેલમાં. એ વાસણી રેલમાં રહી રહ્યા છે અને એ રાજુભાઈ વિઠ્ઠલભાઈ કહી શકાય કે પટેલ જે છે એમને અમે જાણ કરી છે, એટલે એમના પપોત્રો જે છે એ જીવિત છે. હવે જોવા જેવી અને ચોંકાવનારી વાત જે દસ્તાવેજીમાં મુકાયેલી છે ને એ ખૂબ ચોંકાવનારી છે. પહેલો દસ્તાવેજ છે આ જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે કે છગનભાઈ પટેલ જે મૃત્યુ પામ્યા છે એ છગનભાઈ પટેલનું ડેથ સર્ટિફિકેટ છે, મરણનું નોંધણી છે, જેમાં મરણ નોંધણી કરવામાં આવી છે કપડવંત નગરપાલિકાની અંદર. આ કપડવંત નગરપાલિકામાં કહેવામાં આવ્યું કે 14/1/1972 આ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે એની ઉંમર એ 70 વર્ષની છે. એટલે લગભગ હું એવું માનું છું કે કદાચ એ વ્યક્તિની જન્મ એ 1902 થયેલો હોવો જોઈએ, જે 1925 ફરી જીવિત થયા, લગભગ 1.5 વર્ષ પછી એ બાયડની જે સબ રજિસ્ટર કચેરી છે ત્યાં જીવિત થઈ જાય છે. હવે જે 70 વર્ષની ઉંમરે ગુજરી ગયા છે એ 125 વર્ષની ઉંમરે જ્યારે જીવિત થાય છે ત્યારે આ જે જમીન છે પોતાના 7/12/8 અંતર્ગત જે આપણે કાગળ આપણે જોઈ રહ્યા છીએ એ લગભગ 9 વીઘાની જમીન જે છે એ 9 વીઘાની જમીનમાં પાવર ઓફ એટર્ની જે વ્યક્તિ લખાવે છે એ છે દિનેશભાઈ પટેલ. આ દિનેશભાઈ પટેલે જે પાવર ઓફ એટર્ની લખાવી એમાં તમામ પ્રકારના કહી શકાય કે મિલકતી વેચાણ કરવા માટે હોય, બાનાખત કરવા માટે હોય, વેચાણ દસ્તાવેજ કરવાને તમામ પ્રકારની જે પાવર ઓફ એટર્ની જે છે એ લખાવી લેવામાં આવે છે. અને આ જ્યારે સબ રજિસ્ટર કચેરીની અંદર જે આધાર મૂકવામાં આવ્યા છે, આ સબ રજિસ્ટર કચેરીની અંદરના વિડીયોમાંથી જ અમે કહી શકાય કે આ ફોટોગ્રાફ લીધેલો છે. આ સબ રજિસ્ટર કચેરી જે બાયડની છે એ બાયડની કચેરીમાં આ વ્યક્તિ રૂબરૂ હાજર થાય છે અને આ જે કથિત છગનભાઈ, કારણ કે આ છગનભાઈ બનીને હાજર થાય છે, તો આ છગનભાઈ બનીને હાજર થાય છે તો આ વ્યક્તિ કોણ એની જાણ કરવી બહુ જરૂરી હતી. એટલા માટે
આ તમે જોઈ શકો છો અહીંયા આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે છગનભાઈનું. છગનભાઈ પટેલનું આધાર કાર્ડ કેમનું? જે વ્યક્તિ 1972 ગુજરી ગયા છે, આધાર કાર્ડ આવ્યું જ 2010 માંથી, કારણ કે કેન્દ્ર સરકાર લાવી 2010 માં, 2012 થી બધાને આધાર કાર્ડ મળતા થયા, પણ છતાં પણ આને આધાર કાર્ડ મળી ગયું. હવે આધાર કાર્ડ એ મળી ગયું. હવે જોવા જેવી વાત એ છે કે અહીંયા જે નંબર હતો 57 7 51 17 99 64, એને જ્યારે મેં ક્રોસ વેરીફાઈ કર્યો પાયલબેન, ત્યારે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિની ઓરિજિનલ આઈડેન્ટિટી એ અમને મળી કે આ વ્યક્તિ ખરેખર જોવા જઈએ તો બીજો છે. અને એ જ્યારે આઈડેન્ટિટી મળી ત્યારે અમને ખબર પડી કે આ વ્યક્તિ ઠાકોર મોહનજી વરસંગજી છે. જે વ્યક્તિ એટલે કે આધાર કાર્ડ સાચું છે પણ એને ફોર્જ કરીને નામ ને બધું બદલવામાં એનું નામ ચેકી અને કહી શકાય કે ઠાકોર મોહનજીનું જે નામ છે એ નામને લીટો મારી અને આ વ્યક્તિએ છગનભાઈ બનાવી દીધા છે. એટલે આ પોતે ઠાકોર મોહનજી છે અને આ ઠાકોર મોહનજી બન્યા છે છગનભાઈ. અને એ છગનભાઈ બન્યા છે એમાં અલગ અલગ જે સાક્ષીઓ છે એ સાક્ષીઓ પણ એને કોઈને કોઈ જગ્યાથી લીધા છે. હવે જગદીશ કુમાર બાબુલાલભાઈ પરમાર અને ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી આ સાક્ષીઓ બન્યા છે કે ભાઈ અમે આ વ્યક્તિને ઓળખીએ છીએ. એમ કરી અને છગનભાઈને ઓળખે છે એ પ્રકારનો દાવો કરતો એને રજિસ્ટર કચેરી એટલે કે સબ રજિસ્ટર કચેરી જે છે એ સબ રજિસ્ટરની સામે, સબ રજિસ્ટ્રાર છે બાયડના રણજીત મોડિયા, એ રણજીત મોડિયાની સામે એને પોતાનો આધારભૂત પુરાવો મૂક્યો છે. હવે જ્યારે દસ્તાવેજીકરણ થયું ત્યારે એમાં ચેક લેવામાં આવ્યા છે કર્ણાવતી કોઓપરેટિવ બેંકના લગભગ 20,60,000 રૂપિયાના ચેક છે. હવે આ ચેક કોના નામે ઉધાર્યા નિયમને નથી ખબર, કારણ કે હવે જે રકમ છે હું તમને કહું છું, હવે જે રકમ 20,60,000 માં જે સોદો થયો ઈ સોદો જે વ્યક્તિ મરી ગયો છે એના નામના ચેક આવે. કારણ કે દિનેશભાઈએ જે આપ્યા છે રકમ, આ દિનેશભાઈ આપેલો ચેક છે, લખેલું છે પટેલ દિનેશભાઈ. આ પટેલ દિનેશભાઈ જે ચેક આપ્યો એ કોના ખાતામાં ડેબિટ થયો, કોના નામે ઉધાર્યો એ સમજવા જેવું છે. કારણ કે મૂળ જે વ્યક્તિ છે એટલે કે છગનભાઈ એ તો ગુજરી ગયા છે, છગનભાઈ પાસે બેંક ખાતું નહીં હોય, તો આ ચેક ગયો કોના ખાતામાં એ પણ બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે અહીંયા સુધી પહોંચે છે તો આમાં બેન એટલી બધે હદે હવે ખોટું થયું છે. મેં તમને કીધું એમ કે કોણ સાચું, તો અમે આ આધાર કાર્ડ ઉપરથી અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ ઓરિજિનલ આધાર કાર્ડ છે જે ઠાકોર મોહનજી વરસંગજી, બરાબર છે, આ એનું ઓરિજિનલ આધાર કાર્ડ છે. અને ઓરિજિનલ આધાર કાર્ડનો ફોટો અસલી છે, પરંતુ જ્યારે એને ખોટું આધાર કાર્ડ કર્યું ત્યારે એને છગનભાઈનું આધાર કાર્ડ એમાં મૂકી દેવામાં આવ્યું. અને એ છગનભાઈનું જે આધાર કાર્ડ બેન મૂક્યું એના પછી હું તમને એ પણ દેખાડું કે આની અંદર આ જે છે એ છગનભાઈનું આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. આ ઓરિજિનલ આધાર કાર્ડ છે. આ બંને આધાર કાર્ડ જે છે એક જ છે. હવે હું તમને એનો પાન કાર્ડ નંબર પણ આપું, કારણ કે કોઈ પણ દસ્તાવેજ થાય ત્યારે રકમ બાબતમાં પાન કાર્ડ જોઈએ. આ પાન કાર્ડ છે, ત્યારે એમાં ઓરિજિનલ નામ અને ખાલી ફોટો ખાલી બદલી દેવામાં આવે એવું થાય, ઠાકોર મોહનજી વરસંગજી. આ એનું ઓરિજિનલ આધાર કાર્ડ છે જે વ્યક્તિએ છગનભાઈ બન્યા છે તેનું. પણ એ જે છગનભાઈ બન્યા છે એનો જન્મ છગનભાઈ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે થયો છે, એટલે તમે વિચારો કે ઓલરેડી નહીં, એના 1 વર્ષ પહેલા થયો છે. 1972 માં 14 જાન્યુઆરીના રોજ મૃત્યુ પામે છે છગનભાઈ. હવે આધાર કાર્ડ પ્રમાણે છગનભાઈનું જે આધાર કાર્ડ છે એમાં તમે જોશો એટલે તમને તારીખ દેખાશે 1/1/1971. એટલે દાદા કરતા પપોત્રો મોટો, 8 વર્ષ મોટો થઈ ગયો દાદા કરતા. એટલે આવું ગુજરાતમાં થાય, દાદા કરતા પપોત્રો મોટો થઈ જાય. હવે મૂળ વાંક કોનો? એ જ ને. એટલે તમે વિચારો ને કે યુવરાજસિંહ, એક ફિલ્મ આવી હતી એમાં પંકજ ત્રિપાઠી રોલ કરે છે અને એ વર્ષોના વર્ષ સુધી એક કચેરીએ જાય છે એવું સાબિત કરવા માટે કે હું જીવું છું, એમ એનો ડેથ સર્ટિફિકેટ નીકળી ગયું હોય છે અને એ સાબિત કરે છે કે હું જીવું છું. પણ આ તો કેવું તંત્ર કે માણસને 53 વર્ષ પછી યાદ આવે છે કે મારે પાવર ઓફ એટર્ની કરવાની છે, મારે એક ત્રીજા માણસના માટે કરવાની છે, મારા પરિવાર કે બીજા કોઈ નહીં કે જેની સાથે સોદો થયો છે, અને તોય કોઈને કંઈ જ પડી નથી. બધા જ મસ્ત ઊંઘમાં છે અને બધા જ એમ ચાલે છે કે હા કંઈ વાંધો નહીં, કોઈ વેરિફિકેશન નહીં, કશું જ નહીં. તમને કે મને એક જમીન લેવી છે કે આપણે આ કરવું છે, તો આપણે કેટલા ધક્કા અધિકારીના ખાવા પડે કે કચેરીના ખાવા પડે? બેન, કોઈ પણ જગ્યાએ ધારો કે સાચી રીતે આપણે કંઈક કરવું છે, વાસ્તવિક આપણે બધી જ રીતે સાચા છીએ ને આપણે ખાતેદારી બનવું છે અથવા તો કદાચ જમીન લેવી છે કે કોઈ બાબતમાં આપણે આગળ વધવું છે આ મેટરમાં, તો ખરેખર બધી જ જગ્યાએ પુષ્ટિ થતી. હવે હું તમને કહું કે જ્યારે કોઈ વ્યક્તિ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પાવર ઓફ એટર્ની કરવા માટે જાય છે અથવા તો દસ્તાવેજ કરવા જાય છે ત્યારે એના ફિંગરપ્રિન્ટ લેવામાં આવે, એટલે કે આધાર કાર્ડ સાથે મેચ કરીને ફિંગરપ્રિન્ટ લેવાના. પછી એ ખરેખર વ્યક્તિ સાચો છે કે નહીં એની માટે એની વારસાઈ, જેને પેઢીનામું કહેવાય, એ પેઢીનામું લેવાનું હોય. હવે આ વ્યક્તિ જે મૂળ છગનભાઈ છે
એની પેઢીમાં 2 વ્યક્તિ બીજા ગુજરી ગયા છે, એટલે કે એના દીકરા ગુજરી ગયા, પોપોતરો તો જીવે છે, એટલે પેઢી નામું તો છે જ. અહીંયા પેઢી નામું પણ લેવામાં નથી આવ્યું, અહીંયા વારસાઈ પણ લેવામાં નથી આવી, અહીંયા જે કહી શકાય ફિંગરપ્રિન્ટ લેવામાં આવી એ પણ ખોટા વ્યક્તિને લઈને સાચા વ્યક્તિના નામે ચડાવી દેવામાં આવી. તમે વિચારો, જે વ્યક્તિ 1972 ગુજરી ગયો છે એ વ્યક્તિને જીવિત બતાડીને આ લોકોએ જમીન હગે કરવાનું મસ્ત મોટું કૌભાંડ કર્યું. કરોડોની જમીન છે, આ કોઈ નામૂલી રકમ નથી. મેં તમને કીધું કે બાયડના જે સબ રજિસ્ટ્રાર છે રણજીત મોડિયા, એ રણજીત મોડિયા કરતા હતા શું? કારણ કે એની જવાબદારી હતી કે આ બધી જ જગ્યાએ કંઈ ખોટું ન થાય તો એને તકેદારી રાખવી. આ રણજીત મોડિયા સબ રજિસ્ટ્રાર કચેરી જે છે ત્યાં અત્યારે પોતે સબ રજિસ્ટ્રાર તરીકે છે, ભલે અત્યારે એની પાસે ચાર્જબેન મોડાસા અને માલપુરનો છે, પણ એ વ્યક્તિ જ્યારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં હતા તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ્યારે કોઈ વ્યક્તિ બાયોમેટ્રિક કરવા આવે છે તો શા માટે એને બાયોમેટ્રિક કરતી વખતે ધ્યાન રાખવામાં આવ્યું? જે પોતાનું પેઢીનામું રજૂ કરે છે કે નહીં એ શા માટે ચેક કરવામાં આવ્યું? એ વ્યક્તિ સાચો છે કે ખોટો? શું થાય આમાં? તો એ માણસ જ મરી ગયા છે ને તોય એનું બધા જ તમે પુરાવા લઈ લો, એના બધા જ બધું આપો, મેચ જ શું થાય? બેન, એની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય, એની પાસે 7/12 નો ઉતારો હોય. માણસ એટલું તો જોવે ને કે ભાઈ 1902 માં જેનો જન્મ છે 125 વર્ષે આવો લાગે? એટલે જે વ્યક્તિ ખરેખર એની સામે ઊભો છે, ખરેખર જે વ્યક્તિ છે બેન, એની આખી આઈડેન્ટિટી એવું લાગતું જ નથી કે 125 વર્ષની હોય. એના તમામ પ્રકારના આધાર પુરાવા આપણી પાસે છે. આ 125 વર્ષના નથી લાગતા ક્યાંય, વધીને કદાચ 50-55 વર્ષના, પણ 125 ના તો ન જ લાગે. આ શું સબ રજિસ્ટરને ખબર નહીં પડતી હોય? આ સબ રજિસ્ટરની બેન ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે મિલીભગત હોય તો જ આ વસ્તુ શક્ય બને. અને હું તો આ માધ્યમથી, જમાવટના માધ્યમથી જે પણ દર્શક મિત્રો, જે પણ અધિકારીઓ જોતા હોય તે એટલું ન સમજતા કોઈ દીવાની દાવો છે. આ દીવાની દાવો નથી, આ જોવા જઈએ તો ખરેખર ફોજદારી દાવો છે. જે ડોક્યુમેન્ટ છે, જે કહી શકાય કે આધાર કાર્ડ છે, જે પાન કાર્ડ છે, જે બીજા અન્ય ડોક્યુમેન્ટો છે, એની સાથે ચેડા કરી અને પોતાની આઈડેન્ટિટી ખોટી બતાવી અને ક્યાંક ને ક્યાંક દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આખી ફોજદારી ગુનો એટલે કે છેતરપિંડી કરવામાં આવી છે. એક આખા પરિવાર સાથે છેતરપિંડી કરવાની, એને આખો બાયપાસ કરી દેવામાં આવ્યો છે. કારણ કે એનો પરિવાર હયાત છે, એના પપોત્ર હયાત છે, એ SBI ની અંદર નોકરી કરી રહ્યા છે. એના બીજા જે કહી શકાય કે બીજા જે એના પરિવારના લોકો છે એમાંથી એક વ્યક્તિ શિક્ષક છે. એ બધા જ લોકોને તમે પેઢીના માધ્યમથી, વારસદારમાંથી બાયપાસ કરી અને સીધું જ. અને બેન, હજી એવું નથી કે આમાં આ પેઢીનામું હજી ચાલુ છે. આ પેઢીનામું આટલો સમય તો પેઢીનામું છે જે વ્યક્તિની આજે કહી શકાય કે માફ કરજો, આ સોગંદનામું જે કરાવ્યું હતું, બરાબર, આ સોગંદનામું જે હયાત છે અને પાવર ઓફ એટર્ની, જે પાવર જે છે ને એ હજી ત્રીજા વ્યક્તિ પાસે જ છે. કે હવે આખી જમીન વેચવી હશે ત્યારે એમ કહેવામાં આવશે કે ભાઈ અમારે તો ભાઈ તમારા દાદા હતા એમને પાવર દઈને ગયા છે, ત્યારે તો કાગળ ઉપર જ દેખાશે. આમાં અટવાય તો કોણ? ઓલા જેની ઓરિજિનલી જેની જમીન છે એની પાસે હવે કશું જ ના વધ્યું, એની પાસે કશું જ ન એની પાસે બધા જ ભલે સાચા પુરાવા છે, ડેથ સર્ટિફિકેટ છે, બધું જ છે, પણ એની પાસે કશું જ ના વધ્યું. કારણ કે 2025 માં તો આ ભાઈ જીવે છે ને એમના બાયોમેટ્રિક છે, એના બાયોમેટ્રિક કરાવીને એના દસ્તાવેજમાં માફ કરજો પાવર ઓફ એટર્ની કરાવી નાખી કે હવે તમામ પ્રકારના તમારે કોઈ લોન લેવી છે, ધિરાણ લેવું છે, જે લેવું, જમીન વેચવી છે, તોય મને જ મારો અંગૂઠો જ કામ લાગશે, એવું એ લખાવી લીધેલું છે અમદાવાદના પટેલે. એટલે ક્યાંક ને ક્યાંક આ બેન સુનિયોજિત દિનેશ પટેલ અને આ પરિવારને તો કઈ કોઈ લેવા દેવા નથી. સ્નાન સૂતકનો સંબંધ નથી, કોઈ એટલે કોઈ જાતનું લેવા દેવા નથી. અને થર્ડ પાર્ટી આવી અને આખું પાવર ઓફ એટર્ની છે પોતાના નામે કરી જાય છે. એટલે આ ગંભીર બેદરકારી નથી, ગંભીર લાપરવાહી પણ નથી, આ સુનિયોજિત કાવતરું છે. અને એ કાવતરામાં કરોડો રૂપિયાની જમીન એ હડપી લેવા માટેનું એક સુનિયોજિત કાવતરું છે. અને આમાં જે મુખ્ય સૂત્રધારો છે ને બેન, હું જ્યારે ગ્રાઉન્ડ ઉપર ગયો હતો ત્યારે મુખ્ય સૂત્રધારો છે ને એને તો બેન ખાલી આટલું જ નહીં, બાયડના માફ કરજો ડેમાઈના દાનપુર પંથકના જે કૌભાંડો થયા ને એમાં પણ એની સંડોવણી, લગભગ 20 જેટલા જે ખેડૂતો જ નથી એને ખેડૂત બનાવી દીધા અને એને ખાતેદાર બનાવી દીધા. એવા લોકો આ કૌભાંડની અંદર, નેક્સસની અંદર સંકળાયેલા છે. ગતરોજ બેન એક કિસ્સો આવ્યો હતો સાબરકાંઠાના તલોદ ખાતેથી, તમારા મીડિયા મિત્રોએ જ મને મોકલ્યો હતો કે તલોદમાં પણ આવી જ ઘટના, એક વ્યક્તિ બેન છે એ ગુજરી જાય છે અને એના નામે પાવર ઓફ એટર્ની થઈ જાય છે. એટલે ગજબનું તંત્ર ચાલી રહ્યું છે અને કોઈ ચેક કરનાર નથી. આખી જમીન, કારણ કે જમીન છે બેન, એને જે ખેડૂતો છે કે એના પરિવારે એને પ્રાણથી વિશેષ એને સાચવી હોય, હવે એનું આખું દસ્તાવેજીકરણ જે છે એ અલગ વ્યક્તિ આવીને કરી જાય. એટલે આ બહુ ગજબ અને ખતરનાક નેક્સસ છે. અને ખરેખર મેં જ્યારે તપાસ કરી બેન, મને એટલી ખબર પડી કે અરવલ્લી અને સાબરકાંઠામાં તો અદ્ભુત લેવલ ઉપર ગમે એની જમીન ઘસી કાઢવાની ને ગમે એની જમીન હોય એ ઘસી કાઢે છે. એટલે આ નેક્સસ અહીં રોકાવું જોઈએ. જમાવટના માધ્યમથી અપીલ છે કે ભાઈ આવા જે લોકો છે ખરેખર એને તમે સજા નહીં કરો તો વધારે
આવા કદાચ કહી શકાય સાક્ષી પણ બનશે અને કદાચ જે મૃત વ્યક્તિ છે એ મૃત વ્યક્તિના નામે હાજર પણ થઈ જશે કથિત રીતે અને આખો દસ્તાવેજ કરી નાખશે, આખું પાવર ઓફ એટર્ની કરી નાખશે. ત્યાં સુધી કોઈને ખબર નહીં પડે. સબ રજિસ્ટર કદાચ હોય કે બીજા કોઈ અન્ય અધિકારી હોય એ 5-25 લાખની લાલચમાં જે આ કરી રહ્યા છે એને પણ પાઠ ભણાવવો જરૂરી છે. અને હું તો આ માધ્યમથી, જમાવટના માધ્યમથી ગુજરાતના મહેસૂલ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને વિજ્ઞાન જાથાના જે વ્યક્તિઓ જે છે એને પણ અપીલ કરું છું કે ભાઈ આ સબ રજિસ્ટ્રાર જે છે સબ રજિસ્ટ્રારને નોબેલ પારિતોષિક આપો. કારણ કે જે વ્યક્તિ આત્માની ફિંગરપ્રિન્ટ લઈ શકતો હોય, આત્માની ઓળખ કરી શકતો હોય કે અથવા તો જેનામાં આત્મા આવ્યો છે એને વ્યક્તિ જો ઓળખી શકતો હોય તો ખરેખર આ સબ રજિસ્ટ્રાર જે છે ને એ સબ રજિસ્ટ્રાર નોબેલ પારિતોષિકને લાયક છે. એટલે મહેરબાની કરીને બાયડની જે સબ રજિસ્ટ્રાર કચેરીમાં આપણે નાનું મામૂલી અમથું પદ આપ્યું છે સબ રજિસ્ટ્રારનું, એ લઈ એને નોબેલ પારિતોષિક આપો, જેથી કરીને દુનિયા પણ જોવે કે આપણા ગુજરાતમાં એવા વ્યક્તિઓ ને એવા અધિકારીઓ છે કે જે આત્માની ઓળખ કરી શકે છે અને એની પાસેથી થંબ લઈ શકે છે, એની પછી બાયોમેટ્રિક કરાવી શકે છે, એમના પૂર્વજોને પણ અંદર જઈને ઓળખી શકે છે. તો ખરેખર આ નોબેલ વર્ક છે, ખરેખર એને નોબેલ પારિતોષિક મળવો જોઈએ એવી આ માધ્યમથી મારી અપીલ છે. એટલે કેટલું ગજબ તંત્ર છે. જ્યારે તમે આ બધું બોલી રહ્યા હતા ને ત્યારે મને એ જ વિચાર આવી રહ્યો હતો કે કોઈ એક માણસને એક સામાન્ય વસ્તુ પણ કરાવી હોય કે પછી એ હકદાર જ છે એનો. એટલે હું મારા પપ્પા ની વારસદાર છું ને હું હકદાર જ છું, તોય મારે 10 વાર એ ધક્કા ખાવા પડે ને બધું જ કરવું પડે અને છતાં બી એ માને નહીં કે હું છું એમ. એના માટે 50 વસ્તુઓ માંગે અને પછી ત્યારે માણસને એવું થાય કે કામ કરો, જે મરી ગયા છે ને એમને લાઈને, એટલે ઓલા ભાઈ જે છે એમની બેનને લાઈન, બેનનું જે કંકાળ હતું એ લઈને ગયા હતા અને એ માત્ર 15-20 હજાર જેવી મામૂલી રકમ માટે. અને આ કેટલું જબરજસ્ત તંત્ર છે કે કોઈ માણસ વર્ષો પહેલાં મરી ગયો, એટલે 53 વર્ષ તો કેટલા કહેવાય, એ 53 વર્ષ પહેલાં મરી ગયા છે, એમનું ડેથ સર્ટિફિકેટ છે, બધું જ છે, એમના પરિવાર છે. હવે કોઈ માણસે એવી બી તસ્તી ના લીધી કે ચલો કંઈ નહીં, છગનભાઈને પાવર ઓફ પેટર્ની કરાવી છે તો કંઈ વાંધો નહીં, પણ એના પરિવારની આગળ પાછળ કોણ છે, એના દીકરા કોણ છે, એને તો જાણ કરીએ. એ માણસ કેમ કોઈ ત્રીજા માણસને આ બધું જ આપી રહ્યો છે કે કરી રહ્યો છે, કેમ કરી રહ્યો? કોઈને કંઈ જ પડી નથી. બધા જ મસ્ત રીતના પૈસા મળે છે, ખીચામાં પૈસા આવે છે. તમારે જો કોઈ માણસને જીવતા કરવા હોય તો તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર જ નથી. તમે પૈસા આપો, કાગળ પર તો એ જીવતા થઈ જશે. જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી તમે કોઈની બી જમીન દબાઈ શકો છો, તમે કોઈની બી કઈ બી વસ્તુ જોતી હોય, પૈસા હોય તો બધું જ થાય છે. એનું આ ઉદાહરણ છે કે 53 વર્ષ પછી માણસને જીવતો કરે છે, એના બધા આધાર પુરાવા બનાવે છે, એ માણસને હાજર કરે છે. એટલે તમે તો આત્મા કહો છો, હું તો કહું છું કે એ માણસને સ્વર્ગથી બોલાવીને હાજર કર્યા છે ત્યાં અને બતાવીને કીધું છે કે જો હવે ભલે હું મરી ગયો છું 53 વર્ષ પહેલાં, પણ હવે મને અંદરથી એવું થયું ત્યાં ઉપરથી કે મારે હવે આ જમીનને બધું જ એમને આપી દેવું છે ને એટલે હું નીચે આવ્યો છું સ્પેશિયલ અહીંયા ઓફિસમાં અને બધું જ મારે એમને આપવું છે. સાવ એટલે સાવ. આની પહેલાં બી જે વાત કરી હતી, યુવરાજસિંહ સાથે જ વાત કરી હતી કે સર્ટિફિકેટ ખોટા બની જતા હતા અને આ એનાથી મોટું ઉદાહરણ છે કે સર્ટિફિકેટો બી બને છે અને એવા સર્ટિફિકેટ બને છે કે જે 53 વર્ષ પહેલાં મરેલા માણસના છે. એટલે જ્યાં સુધી અત્યારે ખોટા સર્ટિફિકેટ બનાવીને જે કૌભાંડ કરતા હોય એનાથી પણ ઉચ્ચ દરજ્જાનું આ કૌભાંડ છે કે તમે ક્યારે બી મરી ગયેલા માણસના ડેટા કાઢો, એના ડેટાથી એનો ઉપયોગ કરો, એના પછી એના બધી જ ખોટા દસ્તાવેજો બનાવો, એના પરિવારની શું હાલત. એટલે મને નથી ખબર કે છગનભાઈ પટેલનો પરિવાર શું કરતો હશે, શું નહીં કરતો. યુવરાજસિંહે કીધું એ પ્રમાણે એક શિક્ષક છે, એમના જે પૌત્ર છે અને એક બીજું કંઈક કામ કરે છે, પણ એ લોકો માટે તો એ જમીન મહત્વની છે. હવે આ જ છગનભાઈનો પરિવાર અને એમનો આગળની જેટલી પેઢી હશે એ ઘસાઈ જશે, ઓફિસોએ જઈ અને એવું સાબિત કરશે કે મારા દાદાના દાદા કેરના ગુજરી ગયા હતા અને આ ખોટું થયું છે, તોય એના પરિવારનું કોઈ નહીં માને. એટલે તંત્ર જબરજસ્ત છે, ઓલું અંધેર નગરી ગંડુ રાજા એવું જ ચાલે છે બધું અને કોઈને કંઈ જ પડી નથી. એટલે આટલું બધું કર્યા પછી બી રિઝલ્ટ શું આવશે? હમણાં ST સર્ટિફિકેટની આપણે જે વાત કરી તેમાં શું થયું? હજી સુધી તો કઈ એક્શન નથી લીધા. હજી સુધી એ વ્યક્તિ ત્યાં નોકરી કરે છે. એટલે આપણે કથાની કથા કરે જઈએ, વાતોની વાતો કરે જઈએ, પણ વાસ્તવિકતા આ છે કે તમારે જે કરવું હોય, જેમ કરવું હોય, ગુજરાતમાં બધું જ ચાલે છે અને આવી રીતના જ ચાલે છે.